કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે અમિત શાહ ગાંધીનગરમાં જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। સેક્ટર 11 રામકથા મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરાશે। રાજ્યના 7 જિલ્લામાં જનરક્ષક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટને સફળતા મળતા રાજ્યમાં પ્રોજેક્ટ અમલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનરક્ષક 112 હેલ્પલાઇન નંબર જાહેર કરશે। 112 હેલ્પલાઇન નંબર હવે ઇમરજન્સી નંબર તરીકે ઓળખાશે। આરોગ્ય ઇમરજન્સીની સેવાઓ, ફાયરની સેવાઓ, પોલીસ જેવી સેવાઓ તરત જ મળશે। રાજ્યના 33 જિલ્લામાં પોલીસની પીસીઆર વાન પણ ફાળવવામાં આવશે। 600 જેટલી નવી વનરક્ષક પીસીઆર વાન વિવિધ જિલ્લામાં ફાળવવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આજથી તેઓનો ગુજરાત પ્રવાસનો આરંભ થઈ ગયો છે। આવતીકાલે તેઓ ગાંધીનગરની અંદર એક સ્થળેથી 2 મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। એક તો લગભગ થોડાક વર્ષો પહેલા જે છે તે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 112 ઇમરજન્સી નંબર જે છે તે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો। જો કે આ પ્રોજેક્ટ હવે સફળતા મળી છે। સફળતા બાદ જે છે તે હવે આ પ્રોજેક્ટ આવતીકાલથી સમગ્ર રાજ્યની અંદર લાગુ કરી દેવામાં આવશે। આ ઉપરાંત પોલીસ જવાનો માટે જે છે તે માટે પણ વ્હીકલની વ્યવસ્થા જે છે તે ફાળવવામાં આવી છે। અત્યારે નિરીક્ષણ માટે જે છે એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગરમાં કાર્યક્રમ છે। ગાંધીનગરના જે પોલીસ વડા છે એટલે કે એસપી જે છે તે અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ જે છે તે અત્યારે કરી રહ્યા છે। કેવા પ્રકારની સુરક્ષા હોવી જોઈએ, કેવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, કારણ કે જાહેર કાર્યક્રમનું જે છે તે અહીંયા આગળ આયોજન કરવામાં આવી રહ્યું છે। 2 મહત્વના પ્રોજેક્ટ છે, એમાં એક પોલીસ કર્મચારીઓને જે છે તે પોલીસ વાહન ફાળવવાની છે। રાજ્યના તમામ જિલ્લાઓની અંદર પોલીસ કર્મચારીઓને પ્રજાની સેવા માટે જે પોલીસ વાહન ફાળવવાની છે તે પોલીસ વાહન અત્યારે ગાંધીનગર સેક્ટર 11ના રામકથા મેદાન ખાતે મૂકવામાં આવી છે। કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે અહીંયા આગળથી કાર્યક્રમનો શુભારંભ કરશે અને 2 મહત્વના ગૃહને લગતા પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે। એક તો 112 હેલ્પલાઇન નંબર જે ઇમરજન્સી સેવા નંબર તરીકે જાહેર કરવામાં આવશે, જેની અંદર રાજ્યની પ્રજા જે છે તે 112 નંબર ઉપરથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી સેવાનો લાભ જે છે તે લઈ શકશે। તેના માટેનું પણ કોલ સેન્ટરનું આવતીકાલે જે છે તે લોકાર્પણ કરવામાં આવશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે અહીંયા આગળ કાલે સાંજે 4:30 વાગે જે છે તે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। અહીંયા આગળ પોલીસોને જે ફાળવવાની વાનો જે છે તે વાનો પણ અહીંયા આગળ લગભગ 500 થી 600 વાનો જે છે તે અહીંયા આગળ મૂકવામાં આવી છે। એટલે ત્યારે કાર્યક્રમને જે છે તે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ગાંધીનગર પોલીસ જે છે તે ખડે પગ રીતે અત્યારે સમગ્ર તૈયારીઓમાં લાગી છે। ગાંધીનગર એસપી પણ જે કેન્દ્રીય ગૃહમંત્રીનો જે રૂટ જે છે તે રૂટનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે। સાથોસાથ જે સભા સ્થળ છે, સભા સ્થળમાં પણ ક્યાંય કચાશ ન રહી જાય તે પ્રકારની તમામ તૈયારીઓ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।